રામ નારાયણ રામ। આજે અમે આપના સાથે અમારી અનુભૂતિ વહેંચી રહ્યા છીએ તે ક્ષણ જ્યારે અમારું મહાગુરુજી સાથે મળવાનું થયું। મહાગુરુ બાલક બ્રહ્મચારીજી એક હિન્દુ પરિવારમાં જન્મ્યા હતા। તેમનું શરીર ચૈતન્ય મહાપ્રભુનું જ શરીર માનવામાં આવતું હતું। 1972માં અમને મહાગુરુ બાલક બ્રહ્મચારીજીના દિવ્ય દર્શન કરવાનો અવકાશ મળ્યો હતો। આ ઘટના પશ્ચિમ બંગાળમાં એક સ્થળે બની હતી જ્યાં અમારા સગાઓએ અમને મહાગુરુજીના દર્શન માટે જવાનું ફરજિયાત કર્યું। જ્યારે અમે ત્યાં પહોંચી ગયા ત્યારે જોયું કે મહાગુરુજી જે દર્શન માટે એક વિશાળ ભીડ ઉમટી પડી હતી। અમે કતારના અંતમાં ઊભા હતા ત્યારે અચાનક કંઈક ચમત્કારિક બન્યું। મહાગુરુજીના એક શિષ્ય હાજર થયા અને પૂછ્યું, અહીં શંકર સરકાર કોણ છે? આ સાંભળીને અમે શરૂઆતમાં મૌન રહી ગયા કારણ કે લાગ્યું કે કદાચ તેઓ કોઈ બીજાને બોલાવી રહ્યા છે। થોડા સમય બાદ તે શિષ્ય સીધા અમારા સમક્ષ આવ્યા અને કહ્યું, મહાગુરુજીએ તમને બોલાવ્યા છે। અમે તે શિષ્યને અનુસરી મહાગુરુજીને મળવા ગયા। તેમણે અમને પોતાના નજીકમાં જમણી બાજુની જમીન પર બેસવા કહ્યું। તે સમયે અમારી ઉંમર માત્ર 22 વર્ષ હતી અને અમારામાં ધૈર્ય ઓછું હતું અને થોડી બાલિશતા હતી। મહાગુરુજીએ અમને 2 કલાક સુધી બેસાડ્યા રાખ્યા। તે દરમિયાન તેઓ અન્ય લોકોને દીક્ષા આપી રહ્યા હતા। અમે ત્યાંથી ઊભા થવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો પરંતુ મહાગુરુજીના વિશ્વાસુ શિષ્યોએ અમને ત્યાં જ બેસી રહેવા માટે જણાવ્યું। અંતે મહાગુરુજીએ અમને નજીક બોલાવ્યા અને પ્રેમથી ભરપૂર હળવાશથી અમને આલિંગન આપ્યું। એ આલિંગન એટલું પ્રેમાળ હતું કે તે લાગણીઓ જરા પણ પિતાએ આપેલા આલિંગનની લાગણીઓને આડી શકતું ન હતું। સાચા દાનશીલતાનો પાઠ। તેમણે પછી અમને પૂછ્યું, તમે શું કરો છો? અમે જવાબ આપ્યો કે અમે વેપાર કરીએ છીએ। તે સમયે અમને લાગ્યું કે કદાચ અન્ય ગુરુઓની જેમ તેઓ પૈસાની ઈચ્છા રાખશે। તેથી અમે અમારી પર્સ કાઢી જેમાં પૂરતા પ્રમાણમાં નકદ રકમ હતી અને તે મહાગુરુજીના સમક્ષ મૂકી। પરંતુ અમારી આશ્ચર્ય માટે મહાગુરુજીએ તે નકારી દીધું અને કહ્યું, મને આ પૈસાની જરૂર નથી, તમારે આ પૈસાની જરૂર પડશે। તેમણે સલાહ આપી, તમે કેટલું પણ કમાઓ તે તમારી પાસે રાખો। જરૂરિયાત મુજબ ખર્ચો કરો અને બાકી બચાવેલી રકમને સાર્થક કાર્ય માટે સાચવી રાખો। તે સમયે અમને તેમના વિચારો અથવા ફિલસૂફી વિશે કોઈ સમજૂતી નહોતી। પરંતુ આજે જે પૈસા અમે તેમના સૂચન પર બચાવ્યા હતા તે પૈસા તેમના પ્રચાર માટે અને કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે। બીજ મંત્રની ભેટ। મહાગુરુજીએ અમારું જીવન અને સમાજ પ્રત્યેનું દૃષ્ટિકોણ ખોલી દીધું। તેઓ પાસેથી જ અમને રામ નારાયણ રામ બીજ મંત્ર મળ્યો જેના કારણે અમારા જીવનમાં અજાણ્યવી રીતે સકારાત્મક ફેરફારો આવ્યા। રામ નારાયણ રામ પોતે સંપૂર્ણ છે। પ્રથમ રામ આકાશ, અનંત બ્રહ્માંડ અને સર્વોચ્ચ સર્જનહારનું પ્રતિનિધિત્વ કરે છે। નારાયણ બ્રહ્માંડના બધા તારા અને ગ્રહોને દર્શાવે છે। બીજું રામ બધી જીવંત વસ્તુઓ, મનુષ્ય, પ્રાણી, વૃક્ષો, ધૂળના કણો અને બધા જીવતો પ્રાણીઓનો પ્રતિનિધિત્વ કરે છે। રામ નારાયણ રામનો સાર। રામ નારાયણ રામના સારથી અસંખ્ય જીવસૃષ્ટિનું નિર્માણ થયું છે। આકાશમાં અસંખ્ય ગ્રહો, તારા અને નક્ષત્ર જીવન, જાગૃતિ, પ્રવૃત્તિ અને સર્જનથી ભરેલા છે। તેઓ તરસ, ભૂખ, દુઃખ, પીડા અને પડકારોનો અનુભવ કરે છે। અમારા મનમાં અનંત વિચારો ઉદ્ભવે છે અને તે બધાના વચ્ચે અમારું આંતરિક જ્ઞાન અમને માર્ગદર્શન આપે છે અને અમને અમારી ભૂલો તરફ સૂચિત કરે છે। ક્યારેક અમે સાંભળીએ છીએ અને ક્યારેક નહીં, જેના પરિણામે ભૂલો અને અસફળતાઓ થાય છે। રામ નારાયણ રામના જાપથી આપણે બધાને એકસાથે લાવી શકીએ છીએ અને શાંતિ, સમાનતા,
આંતરિક ખુશી, આત્મસૂચન, આત્મવિશ્વાસ, આત્મપ્રેમ અને કુદરત સાથે સુમેળને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. આ મંત્ર આપણને કુદરતના સાચા માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે. કાર્ય માટે આહવાન. તમામ લોકો માટે આ મંત્ર સાથે જોડાવાનું આમંત્રણ છે. તેને સ્વીકારો અને તેની ઊંડા જ્ઞાન અને સકારાત્મકતાથી તમારું જીવન બદલાવશો.